નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે 2-3 વિડીયોમાં જોયું. આગળ ઉદાહરણના દાખલા જોયા, થિયરી જોઈ, ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલા પણ જોયા. સ્વાધ્યાયના મેઇન દાખલા ક્યાં જોયા? 1, 2 અને 3 નંબરના. હવે ત્યાર પછી 4, 5, 6 અને 7 નંબર તો જોતા જઈએ 1 બાય 1. ગણિત ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાયના દાખલા નંબર 5, 6 અને 7. નેક્સ્ટ દાખલા નંબર 4. જો ગુસા 306 અને 657 નો 9 હોય તો લસા શોધો. બરાબર. અને આ દાખલો ક્યારે પૂછાઈ ગયેલો છે? મે 21 માં પૂછાઈ ગયેલો છે, એટલે કે 2021 માં આ દાખલો છે પૂછાયેલો છે. હવે આનો તમને ગુસા આપી દીધો છે તો તમારે લસા શોધવાનો છે. આપણે સૂત્ર જોયું હતું. સૂત્રમાં શું જોયું હતું એ જોઈએ. હવે આવું સૂત્ર જોયું હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે કે a ગુણ્યા b. આવું આપણે જોયેલું. હવે તમને જે વસ્તુ આપી છે એ જોઈ લો, એની જગ્યાએ મૂકી દો. આ વસ્તુ તમને આપી દીધી છે, ગુસા આપ્યો છે. બરાબર. તો ગુસાની જગ્યાએ મૂકી દો તો મને લસા મળે. લસા બરાબર ગુસા આપણને શું આપ્યો છે? સોરી, અહીં ગુણાકાર. ગુસા આપ્યો છે 9. બરાબર. a ગુણ્યા b. a એટલે છે 306 અને b એટલે 657. 9 છે અહીંયા ગુણાકારમાં છે. બરાબર. ની આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે. તો લસા બરાબર 306 એને ગુણ્યા 657 એના છેદમાં 9. 6 ને 3 9, એટલે આનો 3 ભાગાલે મતલબ 9 એ બી હાલશે. અહીંયા સાઈડમાં કરી લો. 306 એને ભાગ્યા 9. 9 તેરી 27. 3 વધ્યા, અહીંથી ઉતારો 6. 9 ચોક 36 0. એટલે અહીંયા 9 ભાગ આખો તો અહીંયા વચ્ચે 34. તો વધ્યું 34 ગુણ્યા 657. આપણે બે ડિજિટનો અને 3 ડિજિટનો ગુણાકાર વૈદિક રીતે શોર્ટ વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. ગુણ્યા 34 0. 7 તેરી 21, 5 તેરી 15, 6 તેરી 18, 7 ચોક 28, 5 ચોક 20, 6 ચોક 24, 8, 2 ને 1 3, 7 ને 6 13, 1, 9 ને 1 10 ના 12, 1 2. તો તમને લસા મળે છે 22,338. આ તમે મેળવો સૂત્રની રીતે. સૂત્રની રીતે ન કીધું હોય તો આપણે આગળના જે દાખલા જોયા હતા અવિભાજ્ય અવયવની રીતે, એ રીતે પણ તમે કરી શકો. બરાબર. આ તો દાખલા નંબર 4. ત્યાર પછી આવી જાવ દાખલા નંબર 5. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે, n એટલે પ્રાકૃતિક સંખ્યા, બધી ધન પૂર્ણાંક માટે 6n મતલબ કે 6 ની n ઘાત. અહીંયા ટાઈપિંગમાં ઓલું છે એટલે ધ્યાન રાખજો. 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો આ પછી જોઈએ. પહેલા તો તમે ઈ જોઈ લો કે 6 ની n ઘાત છે તો એનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં. 6 ની n ઘાત તો પેલા અહીંયા જોતા જાઓ કે 6 ની n ઘાત છે. બરાબર. આવું લખાય 6 ની જગ્યાએ 2 ગુણ્યા 3. હા કે ના? આ ઘાત છે એ 6 ની છે, મતલબ કે 3 લાગશે અને 2 લાગશે.
તો આવું થયું 6 બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. હવે પેલા હવે અહીંયા આવો 2 અને 5 વડે વિભાજ્ય હોય તો તેવી સંખ્યાઓનો અંતિમ અંક 0 હોય. એટલે કે અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંનેનો સમાવેશ થવો જોઈએ. તો અહીંયાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બેયનો સમાવેશ થાય છે? નથી થતો, ખાલી 2 નો થાય છે, 5 નો થતો નથી. કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 0 લાવવો હોય તો એના અવિભાજ્ય અવયવ સ્વરૂપે 2 અને 5 હોવા જોઈએ. તો અહીંયા 2 ને 5 નથી, ખાલી 2 અને 3 છે. તો આના આધારે કેવું હોય તો કહી શકો. અથવા બીજી રીતે તમારે કેવું હોય તો અહીંયા જોતા જાઓ 2 ની 2 ઘાત લ્યો એટલે 4 આવ્યા. 3 ની 2 ઘાત લ્યો તો 3 ની 2 ઘાત એટલે કેટલા આવ્યા? 3 તેરી 9. તો 9 ચોક 36. તો એકમનો અંક 0 નથી. 3 ઘાત લ્યો 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8. 3 ની 3 ઘાત એટલે 27. 8 તા 56. 8 દુ 16. 16 ને 5 21. એટલે આમાં એકમનો અંક 0 આવ્યો નથી. તો એનો મતલબ એકમનો અંક 0 આવતો નથી 6 ની n ઘાત માટે. n ઘાત એટલે n બરાબર તમે 1 લઈ શકો, 2 લઈ શકો, 3, 4 અનંત અનંત સુધી કોઈ પણ સંખ્યા છે લઈ શકો. તો આપણે કેવું હોય તો કહી શકીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 નથી. કારણ કે 0 હોવા માટે અવિભાજ્ય અવયવ 2 અને 5 હોવા જોઈએ. બરાબર. અને બીજું મેં તમને અહીંયા ગણતરી કરીને પણ દર્શાવી દીધું છે, અહીંયા જોઈ શકો છો. તમારી રીતે કોઈ પણ તમે ઉદાહરણ લઈ અને જોઈ શકો છો કે એનો અંતિમ અંક 0 શા માટે નથી થતો. અંતિમ અંક 0 થવા માટે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 હોવા જોઈએ. એક એનું ઉદાહરણ દઈ દઉં એટલે તમને ખ્યાલ આવે. ધારો કે 20 છે, 30 છે, 40 છે, આ બધાયના હું તમને ઉદાહરણ આપી દઉં. 20 છે તો એના અવિભાજ્ય અવયવ પાડો તો 2 5 ને 10, 10 દુ ને 20. પછી 30 ના પાડો તો 3 ગુણ્યા 2, 3 દુ 6 અને 6 5 ને 30. ત્યાર પછી 40 ના પાડો તો 2 ગુણ્યા 2 દુ 4 અને 4 5 ને 20 અને 20 દુ 40. હવે જોવો તો બધાયમાં 2 અને 5 આવે છે અવિભાજ્ય અવયવ સ્વરૂપે. આપણે શું કીધું હતું? એકમનો અંક 0 હોય તો એના અવિભાજ્ય અવયવ સ્વરૂપે 2 અને 5 આવવા જોઈએ. આવે છે? તો હવે તમને વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું હશે કે એકમનો અંક 0 કોઈ સંખ્યાનો હોય તો એની એ સંખ્યામાં અવિભાજ્ય અવયવ સ્વરૂપે 2 અને 5 હોવા જોઈએ. નથી તો એનો મતલબ એવું છે કે એની n ની ગમે એટલી ઘાત લઈ લો, એકમનો અંક છે 0 આવશે નહીં. આગળ આવી જાઓ. નેક્સ્ટ. હવે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એને ગુણ્યા 2 એને ગુણ્યા 1 વત્તા 5 અહીંયા વત્તા 13 શા માટે વિભાજ્ય સંખ્યા છે? આવું પૂછ્યું તમને એક ક્લિયર થઈ જાય ને એના માટે કહું. કોઈ બી અવિભાજ્ય સંખ્યા હોય, ધારો કે 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 13 ને આપણે 2 વડે ભાંગીએ. નાનાથી જ ઉદાહરણ લઈએ. 6 દુ 12 કેટલા વધ્યા? સોરી, 6 દુ 12 કેટલા વધ્યા? 1. તો 1 વધ્યો તો આને લખવું હોય તો આપણે 13 બરાબર તો કેમ લખાય ખબર છે? 12 ગુણ્યા ઓલા 2 ગુણ્યા 6 વત્તા 1 આમ લખાય. એટલે આ શું થયું? 12 વત્તા 1 એટલે 13 થઈ ગયા.
તો આવી જે રકમ આપી છે ને એના કારણે એને કીધું છે કે આ વિભાજ્ય છે. તો કે શા માટે વિભાજ્ય છે? તો અહીંયા લખી દઉં છું. જો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 + 13 આવું છે. તો ધારો કે આને એક આંકડો ગણી લ્યો તમે, બરાબર છે. હવે આ બે ની સાથે ગુણાકારમાં 13 છે અને અહીંયા 13 છે, એટલે તમે જુઓ સામાન્ય કાઢવું હોય તો નીકળે, ખ્યાલ હોય તમને. તો અહીંયા વિધા કૌંસમાં કોણ 7 ગુણ્યા 11 વત્તા 13 નીકળી ગયા, એટલે 13 ની જગ્યાએ કોઈ ન હોય તો એક તો હોય ને ગુણાકારમાં, 13 એકુ 13. તો 11 + 77 વત્તા 1 એટલે કે 13 ગુણ્યા 78. 13 ગુણ્યા 78 XYZ જે જવાબ આવતો હોય એ. પણ હું તમને એમ કહેવા માંગુ છું, આ સંખ્યા એવી બની કે જેને તમે 13 વડે ભાંગી શકો. ક્લિયર? તો આ સંખ્યા કેવી છે? વિભાજ્ય. ક્લિયર? ત્યાર પછી આમાં જો, આમાં સેમ, આમાં જે પ્રોસેસ કરી એ જ કરવાની છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એને ગુણ્યા 2 એને ગુણ્યા 1 અને વત્તા 5. હવે જો આમાંય 5 છે, આમાંય 5 છે. આમાં જેમ 13 સામાન્ય નીકળે એમ આમાં 5 સામાન્ય કાઢો તમે. તો 5 આપણે સામાન્ય કાઢીએ તો વિધું હું 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એને ગુણ્યા 1. હવે વત્તા અહીંયા 5 નીકળી જાય એટલે કાંઈ ન હોય તો 5 એકુ 5 તો હોય. 2 એકુ 2, 2 તેરી 6, 6 ચોક 24, બરાબર. હવે આનો ગુણાકાર કરવો જોઈએ ને, 6 ચોક 3 દુ 6, 6 ચોક 24, 6 સત્તા ને 42, 42 ગુણ્યા 24 વત્તા 1 5. હવે અહીંયા કરી દો તો 42 ગુણ્યા 24 0, 42 દુ 84, 4 દુ 8 ને ચોકે ચોકે 16, 8 6 ને 4 10, 1008 વત્તા 1 તો 5 ગુણ્યા 1009, 8 ને 9. હવે આ બેનો ગુણાકાર મેં નીચે જેમ કીધું એમ x y z જે આવે એ આપણે કરી લેવાનું. એટલું આને 5 વડે ભાંગી શકાય, હા કે ના? મતલબ આ જે આંકડો જે સંખ્યા મળશે ને એને 5 વડે ભાંગી શકાય, કેમ કે આના અવિભાજ્ય અવયવમાં 5 છે. તો આ સંખ્યા એ કેવી થઈ? વિભાજ્ય છે. ક્લિયર? તો આપણે કહી શકીએ શા માટે વિભાજ્ય છે? તો બસ એના અવિભાજ્ય બેયના અવયવ છે એના વડે છે એને ભાંગી શકાય છે, એટલા માટે છે એ વિભાજ્ય છે. હવે ત્યાર પછી આ દાખલો રકમ તમને જોઈને એમ લાગશે ઓ આવડી મોટી રકમ, ગભરાઈ ગયા, બસ એવું વિચારવાનું નથી. પેલા એકવાર વાંચો, સમજો, શું કરવાનું છે જો, પછી ક્લિયર કરવાનું. આ દાખલો પૂછાયેલો છે જુલાઈ 23 સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો છે, બરાબર. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. આપણે માર્ગ દોરીએ વર્તુળ જેવું થાય એવું, બરાબર. વર્તુળાકાર માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લે છે. હવે ધારો કે સોનિયા બેન અહીંયા ઊભા છે, અહીંથી શરૂ કરી અને અહીંથી અહીંયા સુધી આવે ને ત્યાં સુધીમાં સોનિયાનો એસ કરી દઈએ એ 18 મિનિટ લઈશ. પછી એની બેન છે કે ભાઈ છે એનો શું આપ્યો છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા છે 12 મિનિટ લાગે છે. અહીં રવિનું દોરી દે ને ફોટો જેવો આવડે એવો. એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે છે? રવિનો આર એને 12 મિનિટ લાગે છે. હવે શું કહે છે કે બંને એક જ સમયે એક જ બિંદુઓથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુએ ભેગા થાય? જો સમજાય કે ન સમજાય યાદ રાખજો. આ ભાઈ છે ને અહીંયા છે ને 12 મિનિટમાં પૂરું કરીને અહીંયા આવી જાય. આ ભાઈ છે ને અને 12 પૂરું કર્યું છે ને ત્યારે અહીંયા ક્યાંક પહોંચ્યા છે. રેડી? આ ભાઈ અહીંયા પહોંચે ને ત્યાં આને પાછું ફરી વખત બીજો રાઉન્ડ ચાલુ કરી દીધો છે. તો આવા બે છે કેટલા રાઉન્ડ મારે? તો આ ભાઈ છે સોનિયા બેન અહીંયા આવે અને આ ભાઈ અહીંયા આવે, કેટલા રાઉન્ડ મારે? તો તમારે બે છે ને કેટલા રાઉન્ડ મારે ગોતવું હોય તો તમારે શું ગોતવું પડશે? બેયનો લસા. ક્લિયર?
તો આપણે જોઈએ સોનિયા છે, અહીં લખી દો સોનિયા માટે, બરાબર, સોનિયા માટે એક પરિભ્રમણ પૂરું કરતા કેટલો સમય લાગે છે? 18 મિનિટ. અને એની જ વસ્તુ રવિભાઈ માટે કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. આ બેયનો લસા લ્યો એટલે તમને મળી જાય કે બંને છે એક જ પ્રારંભ બિંદુએ ભેગા થતા કેટલા રાઉન્ડ મારવા પડે. તો સોનિયાના એસ માટે 18 બરાબર, અહીં લખો 9 દુ 18 ને 3 તેરી 9. હવે રવિના આવ્યો પાડી દઈ. રવિને કેટલી મિનિટ લાગે છે? 12. 2 દુ 4 ને 4 તેરી 12. હવે અહીંયા લખી દો તો 2 ગુણ્યા 3 ની 2 ઘાત ને અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા 3. આનો બેયનો લસા જોતો હોય તો કેમ મળશે? મોટી ઘાત આપણે જોયું ને, જેની મોટામાં મોટી ઘાત હોય લખો તો 3 ની 2 ઘાત એને ગુણ્યા 2 ની 2 ઘાત. આ બેયની એક એક ઘાત જ છે એટલે આપણે નહીં લખીએ. 3 ની 2 ઘાત એટલે 9, આની 2 ઘાત એટલે 4. 9 ચોક 36. લસા 36 મિનિટ આવ્યો, એનો મતલબ શું થયો? 36 મિનિટે અહીંયા પહોંચશે. આ ભાઈ 36 મિનિટે અહીંયા પહોંચશે. તો આપણે જોવો તો 18 મિનિટનો એક રાઉન્ડ માર્યો, 18 મિનિટનો બીજો મારે એટલે 36 થઈ ગયા. 18 દુ 36. બરાબર, કેટલા રાઉન્ડ મારવા પડશે? 36 ના 2. આને 12 દુ 24, 12 તેરી 36. આને કેટલા રાઉન્ડ મારવા પડશે? 3. બરાબર, 12 મિનિટના કેટલા રાઉન્ડ મારવા પડશે? 3. ત્યારે 36 મિનિટ થશે. તો એનો મતલબ 36 મિનિટ બે દોડશે ને ત્યારે પાછા હતા એના સ્થાન ઉપર આવી જશે. એટલે ક્લિયર. તમે લસા શા માટે મેળવો? તો કે લસા એટલે બંને છે એક જ જગ્યાએ ક્યારે ભેગા થાય એના માટે. તો કહી શકો કે 36 મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુએ પહોંચી જશે. ક્લિયર એટલું? ઓકે. આપણો વિડીયો નાનો જ હતો, બરાબર, 4 દાખલા હતા. 4 દાખલા મેં તમને ક્લિયર કટ સમજાવી દીધા છે, બરાબર. હવે તમે આ વિડીયો છે ચાલુ કરી 2 મિનિટ જોઈ અને સ્કીપ નહીં કરી દેતા, એન્ડ સુધી જોશો તો બધું ક્લિયર થશે. બીજું મેં તમને હર વખતે કહું જ છું કે કોઈ બી ટોપિક ના સમજાય, કોઈ થિયરી ન સમજાય કે કોઈ એક સ્ટેપ ના સમજાય તો એની ટાઈમ મેસેજ કે કોન્ટેક્ટ તમે કરી શકો છો. આપણી ચેનલ જે સાયન્સ એન્ડ મેથ EDU એને છે તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.